નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કચ્છ જિલ્લાના બેલા વિસ્તારમાં આજે સવારે 6 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી આશરે 7 કિલોમીટર દૂર હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીના પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. હળવા આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. જોકે સ્થાનિક લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધતા મંગળવારે ગ્રેપ 3 લાગુ કરાયો છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગે બાંધકામ અને તોડફોડના કામો પર રોક લગાવી દીધી છે. લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને અંગત વાહનોનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરાઈ છે. નાગરિકોને પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવાની પણ વિનંતી કરાઈ છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિલ્હી પોલીસે 11 થી 13મી નવેમ્બર સુધી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને લાજપત રાય માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તપાસ માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ અધિનિયમ અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ FIR નોંધાઈ છે. સુરતની એસીબી કોર્ટે વર્ષ 2009ના લાંચ કેસમાં મોટી માગણછપ ગામના તલાટી હિંમત સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી તલાટી જમીનના હકપત્રની નકલ આપવા બદલ ₹200ની લાંચ લેતા પકડાયા હતા. કેસમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી અજમલ શાહની સાક્ષી મહત્વપૂર્ણ રહી. અદાલતે ખોટા પુરાવા બદલ ફરિયાદી જમીન દલાલને કારણદર્શક નોટિસ મોકલીને 15મી નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. દિલ્હી વિસ્ફોટની ઘટનાએ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાની વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે અને રાજસ્થાન સરહદ પાસે વિમાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. માહિતી મુજબ ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ તાત્કાલિક કટોકટી બેઠક યોજી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે NSA અને ISIના ડિરેક્ટર જનરલ સાથે આખી રાત ચર્ચા કરી. સુરક્ષા એજન્સીઝ સ્થિતિ પર નજર રાખી રહી છે. ગુજરાતમાં માવઠા બાદ તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં 7મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા એક દાયકામાં નવેમ્બરની સૌથી વહેલી અને વધુ ઠંડીની શરૂઆત હતી. સોમવારે પણ તાપમાન 15 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું છે. સામાન્ય રીતે ઠંડી મહિનાના છેલ્લા સપ્તાહમાં શરૂ થાય છે, પરંતુ આ વખતે તે લગભગ 3 અઠવાડિયા વહેલી શરૂ થઈ છે. ટ્રમ્પે ભારત અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ અંગે નિવેદન આપતા કહ્યું છે કે ભારત પર લગાવેલ ટેરિફ ટૂંક સમયમાં ઘટાડાશે, કેમ કે ભારતે રશિયા પાસેથી ઓઇલ આયાત ઘટાડી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે નવી અને ન્યાયપૂર્ણ વેપાર સમજૂતી તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે અમે એક સંતુલિત ડીલની નજીક છીએ જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે. ટ્રમ્પે ભારતને મજબૂત મિત્ર અને વૈશ્વિક સહયોગી ગણાવ્યું છે. ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાએ મામલતદાર કચેરી ખાતે DAP અને યુરિયા ખાતરની અછત દૂર કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. વાગડ વિસ્તારમાં તીવ્ર અછત છે, જેના કારણે રવિ સિઝનમાં જીરું, રાયડો, ઘઉં, ઈસબગુલ, વરિયાળી, એરંડાનું વાવેતર મુશ્કેલ બનશે. કમોસમી વરસાદથી ખેડૂતો દેવામાં ડૂબેલા છે. રાપર ભચાઉમાં ખાતરની મોટી અછત છે. સમયસર ખાતર નહીં મળે તો મોડું વાવેતર કે નકલી ખાતરનો ઉપયોગ થશે, જે પાક ઉત્પાદનને અસર કરશે. જેના કારણે કિસાન સંઘે યુરિયા ખાતરની અછત દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ હવે NIAને સોંપવામાં આવી છે. લાલ કિલ્લા નજીક થયેલા ધમાકામાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી 3 શંકાસ્પદોની અટકાયતમાં લીધા છે. ATM ગાર્ડ તારિક અહેમદ મલિક અને તેના સગા ભાઈઓ આમિર રાશિદ તથા ઉમર રાશિદ, આ ત્રણેયને અટકાયતમાં લીધા છે. આમિર અને તારિકને શ્રીનગર લાવવામાં આવ્યા છે, જ્યારે કે ઉમર રાશિદ પંપોર પોલીસ સ્ટેશનમાં છે અને તેની પૂછપરછ જારી છે. ભાવનગર સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સાદાઈથી શુભારંભ થયો છે. દિવ્યાંગ ખેલાડીઓએ દોડ, કૂદ, ફેંક અને મનોરંજન રમતોમાં કૌશલ્ય બતાવ્યું છે.
શારીરિક માનસિક ક્ષતિ, બ્લાઇન્ડ, ડેફ, સેરેબ્રલ પાલ્સી જેવી કેટેગરીઝમાં 450થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રમતોમાં એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી વગેરેનો સમાવેશ કરાયો હતો. દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શોક સાથે કહ્યું છે કે આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. શોકગ્રસ્ત પરિવારોને ભગવાન શક્તિ આપે એવું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત રાજનાથ સિંહે દેશવાસીઓને ખાતરી આપી છે કે તપાસ એજન્સીઝ ઝડપથી અને સંપૂર્ણ તપાસ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે દોષીઓને કાયદાના કઠેડામાં લાવવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે. લખનૌના શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવાદે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની નિંદા કરી છે. તેમના હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. મૌલાનાએ ભારપૂર્વક જણાવ્યું કે જે નિર્દોષ લોકોની હત્યા કરે છે તે સાચો મુસલમાન ન હોઈ શકે, કારણ કે ઇસ્લામમાં આવી હિંસાની સખત મનાઈ છે. તેમણે ભારત સરકારને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને પાકિસ્તાનનો બહિષ્કાર કરવા માટેની માંગણી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ભારત પર્વ 2025નું આયોજન કરાયું છે. છત્તીસગઢ, સિક્કિમના મુખ્યમંત્રી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકનૃત્યો પ્રસ્તુત થયા હતા. છત્તીસગઢ સીએમ વિષ્ણુદેવ સાઈએ જણાવ્યું કે સરદાર પટેલે 562 રજવાડાને એક કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેકતામાં એકતાનું પ્રતીક છે અને અહીં ભારતીય એકતા સાકાર થઈ રહી છે. દિલ્હી વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશ એટીએસ અને જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસે લખનૌના લાલબાગમાં ડોક્ટર શાહીન શાહિદના ઘરે દરોડો પાડ્યો છે. આ ઘરના સભ્યોની સઘન પૂછપરછ ચાલુ છે. ઘરની પણ તપાસ થઈ છે. ઉપરાંત પાડોશીઓની પણ પૂછપરછ કરાઈ રહી છે. લખનૌ પોલીસ આમાં મદદ કરી રહી છે. સોમવારે ફરીદાબાદમાં જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસે શાહીનને ઝડપી, જે ડોક્ટર મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ છે. તેની કારમાંથી AK-47 પિસ્તોલ અને દારૂગોળો જપ્ત થયો છે. તપાસમાં જેમ કનેક્શનની આશંકા છે. ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકીઓએ દિલ્હીની આઝાદ મંડી અને અમદાવાદની ભીડભાડવાળી જગ્યાઓમાં રેકી કરી હતી. તેઓ છેલ્લા 1 વર્ષથી એટીએસના રડાર પર હતા. તેમને ઝડપી પડાયા બાદ દિલ્હીમાં કાર વિસ્ફોટ થયો. ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને આ અંગે તપાસ કરશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન એટીએસ અને હૈદરાબાદ પોલીસ અમદાવાદમાં આવીને આતંકવાદીઓના કનેક્શન તપાસશે. 5 વર્ષમાં ઝડપાયેલા આતંકવાદીઓના જોડાણની પણ તપાસ થશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે બહાર આવતા એક્ઝિટ પોલ મહાગઠબંધન માટે મોટો ઝટકો અને એનડીએ માટે સ્પષ્ટ બહુમતી દર્શાવે છે. મેટ્રિક્સ ઇયન્સ, પીપલ્સ પલ્સ, પોલસ્ટ્રેટ, ચાણક્ય રણનીતિકારો, પોલ ડાયરી અને પ્રજા પોલ એનાલિટિક્સ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ સર્વે દર્શાવે છે કે ભાજપ અને જેડીયુ ગઠબંધન એનડીએ સરકાર બનાવી રહ્યું છે, જ્યારે કે આરજેડી અને આઈએનસીનું મહાગઠબંધન વિપક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટના સંબંધમાં દિલ્હી પોલીસે ગુરુગ્રામથી દિનેશ નામના બીજા એક વ્યક્તિની અટકાયત કરી છે. દિનેશ એ વ્યક્તિ છે જેના ઘરમાં I-20નો માલિક સલમાન 4 વર્ષથી રહેતો હતો. પોલીસ વાહન ખરીદી અને વેચાણ સાથે સંબંધિત દરેક સંભવિત કડીની તપાસ કરી રહી છે, જેથી કોણ સંડોવાયેલ હોઈ શકે તે નક્કી કરી શકાય. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ ગુજરાતનું સુરક્ષા તંત્ર સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાતના સંવેદનશીલ ડાંગ જિલ્લામાં સુરક્ષા કડક કરાઈ છે. ગુજરાત મહારાષ્ટ્ર સીમા પર પ્રવેશતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ શરૂ થઈ છે. સાપુતારા, વઘઈ, આહવા, સુબીરમાં પોલીસ ચેકપોસ્ટ પર 24 કલાક પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ છે. ખાસ કરીને સાપુતારા ચેકપોસ્ટ પર પોલીસ ટુકડીઓ સતત સઘન તપાસ કરી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતીય ટીમમાં મોહમ્મદ શમીની વાપસી પર વિવાદ ઊભો થયો છે. શમીના ફિટ હોવાના દાવા સામે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તેને અનફિટ ગણાવ્યો છે. આ અંગે બીસીસીઆઈના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે પસંદગીકારો અને એનસીએ સ્ટાફે શમીની ફિટનેસ વિશે અનેક વખત પૂછપરછ કરી છે. શમીનો સંપર્ક નથી થયો તે વાત તદ્દન ખોટી છે. આ નિવેદનથી ફિટનેસનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.
બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના મોતના સમાચાર આજે બહાર આવ્યા હતા. પરંતુ તેમની પુત્રી ઈશા દેઓલે રાહતના સમાચાર આપતા સોશિયલ મીડિયા દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે મોટું અપડેટ આપ્યું છે. ઈશા દેઓલે પુષ્ટિ કરી છે કે ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે ચાહકોનો તેમની પ્રાર્થનાઓ માટે આભાર માન્યો હતો. IPL 2025ની ચેમ્પિયન RCB IPL 2026 માટે ટીમમાં મોટા ફેરફારો કરી શકે છે. IPL મિની ઓક્શન 15મી ડિસેમ્બરે યોજાવાની સંભાવના છે, જે પહેલા 15મી નવેમ્બર સુધીમાં રિટેન્શન લિસ્ટ આપવાનું છે. અહેવાલો મુજબ RCB લિયામ લિવિંગસ્ટોન અને મયંક અગ્રવાલ જેવા મોટા ખેલાડીઓ સહિત 5 ખેલાડીઓને રિલીઝ કરવાનું વિચારી રહી છે. રિલીઝ થનાર અન્ય ખેલાડીઓમાં સ્વપ્નનીલ સિંહ, લુંગીન ગીરી અને રશીદ સલામડારનો સમાવેશ થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.